નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। બુલેટિનની શરૂઆત કરશું, જેમાં 20 ઓગસ્ટ અને 29 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા। જોકે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આંકડાકીય અને ગતિશીલ તપાસ વગર આ ઘટનાઓ માટે આબોહવા પરિવર્તનને સીધું જ જવાબદાર ગણવું તે યોગ્ય નથી। આઈઆઈટી ગાંધીનગર ખાતેથી ઇન્ટેલિજન્સ એન્ડ રેસિશિયલ લેબોરેટરીના રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલું એનાલિસિસ આ દર્શાવે છે કે ગુજરાતના 33 જિલ્લામાંથી 10 જિલ્લાઓમાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો છે કે સામાન્ય રીતે 10 વર્ષમાં એક જ વખત તેટલો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રત્યે આ એક મોટું નિવેદન અને વિશ્લેષણોનું જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે તે સામે આવી રહ્યું છે। તેમાં તેઓ કહી રહ્યા છે કે MIR લેબના રિસર્ચ દ્વારા આ ખાસ પ્રકારે વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે અને તે અંતર્ગત તેઓ જણાવી રહ્યા છે કે 50 થી 100 વર્ષમાં બનેલી વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ તેઓ કરતા હોય છે અને તેમાં આવી ઘટનાઓ બનતી હોય છે તેને લઈ અને તેઓએ ઘણી વખત ઉલ્લેખ પણ કર્યો છે। ડ્રેનેજ સિસ્ટમ સક્રિય થતાની સાથે જ આ બનાવ બન્યો છે અને ખરાબ પૂરની સ્થિતિથી અનેક જે જિલ્લા છે તે ત્યારે પીડાઈ રહ્યા છે। આબોહવા પરિવર્તનને જવાબદાર ગણવું તે યોગ્ય નથી તેવું પણ આ નિષ્ણાંતો છે તેમનું કહી રહ્યા છે કે રાજ્યમાં પડેલ વરસાદનું ગાંધીનગરમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે। આઈઆઈટી ગાંધીનગર દ્વારા ખાસ પ્રકારે આ તમામ જિલ્લાઓમાં પડેલા વરસાદને લઈ અને વિશ્લેષણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં MIR લેબના રિસર્ચ દ્વારા આ વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે। 50 થી 100 વર્ષમાં બનેલી વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને તેની અંદર તેઓ જણાવી રહ્યા છે કે હવામાનમાં જે પરિવર્તન આવ્યું છે તેને યોગ્ય ગણવું જરૂરી નથી। ડ્રેનેજ સિસ્ટમ ખરાબ હોવાથી પૂરની પરિસ્થિતિ દરેક જિલ્લાની અંદર ગંભીર જોવા મળી રહી છે। આબોહવા પરિવર્તનને જવાબદાર ગણવું તે યોગ્ય નથી તેવું અત્યારે આ જે વિશ્લેષકો છે તેમનું કહેવું છે। રાજ્યમાં પડેલ વરસાદનું આઈઆઈટી ગાંધીનગરમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યમાં પડેલા વરસાદને લઈ અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વરસાદ જે પડ્યો છે તેની પાછળ આબોહવામાં પરિવર્તનને યોગ્ય ગણવું એ યોગ્ય નથી તે પ્રકારની વિગતો તેમના દ્વારા આપવામાં આવી છે અને 50 થી 100 વર્ષમાં બનેલી તમામ ઘટનાઓને નજરઅંદાજ રાખી અને તેમના દ્વારા આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ હોવાના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનો દાવો આઈઆઈટીની લેબ દ્વારા કરવામાં આવ્યો છે। જોકે આ દાવો તાજેતરમાં જે 4 દિવસ વરસાદ પડ્યો તેના રિસર્ચ દરમિયાન આવો દાવો કરવામાં આવી રહ્યો છે। આઈઆઈટીએ એવું સ્પષ્ટ કર્યું છે કે ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સમગ્ર બાબતમાં જો જોવા જઈએ તો તાજેતરમાં જે વરસાદ પડ્યો હતો, અનધાર વરસાદ પડ્યો હતો, ગુજરાતના મોટાભાગના જિલ્લા પૂરગ્રસ્ત બન્યા હતા, ત્યારે આ રિસર્ચ શરૂ કરવામાં આવ્યું હતું। ઇન્ટેલિજન્સ એન્ડ રિસિલિયન્સ લેબોરેટરી દ્વારા વિશેષ રિસર્ચ અને અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર એવું તારણ કરવામાં આવ્યું કે ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાના કારણે જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। રાજ્યના 33 જિલ્લાઓ એવા હતા કે જ્યાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો, પરંતુ 33 જિલ્લાઓ પૈકી 10 જિલ્લાઓમાં એટલો વરસાદ પડ્યો કે જે સામાન્ય રીતે 10 વર્ષમાં એક જ વખત પડે છે તેટલો વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત મોરબીની અંદર 50 વર્ષમાં એક વખત પડે તેટલો વરસાદ આ વર્ષે પડી ગયો છે। તે જ રીતે દ્વારકાની અંદર 100 વર્ષમાં પડે તેટલો વરસાદ આ વર્ષે પડી ગયો છે। આમ આઈઆઈટીના રિસર્ચની અંદર સામે આવ્યું છે। આપણે ખાસ જણાવી દઈએ કે રિસર્ચની અંદર જે કહેવામાં આવ્યું તે મુજબ જો જોવા જઈએ તો 50 થી 100 વર્ષમાં એકવાર બનેલી વર્તમાન પરિસ્થિતિના કારણે આ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં ડ્રેનેજ સિસ્ટમ ખરાબ થવાની સાથે સાથે તે ચોકઅપ થઈ જાય છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનો દાવો આઈઆઈટી તરફથી કરવામાં આવ્યો છે।
રાજ્યમાં વરસેલા અવિરત વરસાદ અને તેની નુકસાનીને કારણે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. એક વિશ્લેષકની ટીમ દ્વારા વિશ્લેષણ ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે આબોહવા પરિવર્તનને જવાબદાર ગણવું તે આ બધી જ બાબતોમાં યોગ્ય નથી. રાજ્યમાં પડેલ વરસાદનું ગાંધીનગર ખાતે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આઈઆઈટી ગાંધીનગરમાં વિશ્લેષકોની ટીમ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 50 થી 100 વર્ષમાં બનેલી તમામ વર્તમાન જે ઘટનાઓ છે તેના આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ડ્રેનેજ સિસ્ટમ સક્રિય છે તેને લઈ અને પણ તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વિશ્લેષકની અંદર તેઓ કહી રહ્યા છે કે 50 થી 100 વર્ષમાં બનેલી વર્તમાન પરિસ્થિતિને જે ધ્યાને રાખી અને ત્યારબાદ આ વિશ્લેષણ કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત તેઓ હવામાનમાં પરિવર્તનને લઈ અને જે વસ્તુ બની રહી છે તેને યોગ્ય નથી ગણતા. મહેસાણામાં વરસાદથી પાકને નુકસાનનો મામલો સામે આવ્યો, ત્યારે આ મામલે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેડૂતોની વહારે આવ્યા છે. હરિભાઈ પટેલે સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. જિલ્લામાં ત્વરિત સર્વે કરી અને સહાય આપવામાં આવે તેવી માંગ પણ તેમના દ્વારા આ પત્રની અંદર લેખિતમાં કરવામાં આવી છે. મહેસાણાથી આ જાણકારી સામે આવી રહી છે, જે અંતર્ગત સહાયની પાકને નુકસાની મુદ્દે જે સહાય આપવામાં આવતી હોય છે તેને લઈ અને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યું છે. સાંસદ દ્વારા સીએમને પત્ર લખી રજૂઆત કરાઈ છે, જેમાં હરિ પટેલે સીએમને પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરી છે. વરસાદને કારણે જે ખેતીને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે તે તમામ જિલ્લામાં ત્વરિત સર્વે કરવામાં આવે અને ત્યારબાદ ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે તેવું પણ આ પત્રની અંદર માંગ કરવામાં આવી છે. મહેસાણાની અંદર ખેડૂતોને પડતી મુશ્કેલી સાંસદ છે તે હવે તેમના વહારે આવ્યા છે અને તેમના દ્વારા સીએમને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે. તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેની અંદર ખેતીના પાકને જે પ્રમાણે નુકસાન થયું છે તે અંતર્ગત સર્વે કરવામાં આવે અને વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી પણ આ પત્રની અંદર સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાસ પ્રકારે સીએમને લેખિતમાં રજૂઆત તેમના દ્વારા ખેડૂતો વતી કરવામાં આવી છે. મહેસાણાની અંદર સાંસદ ખેડૂતોને વહારે આવ્યા છે. હરિ પટેલે સીએમને પત્ર લખીને રજૂઆત કરી. મહેસાણા જિલ્લામાં વરસાદથી લઈને પાકને નુકસાન થયું છે અને મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા ખેડૂતોની વહારે આવ્યા છે અને હરિભાઈ પટેલે સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે કે મહેસાણા જિલ્લામાં ત્વરિત સર્વે કરી પાક નુકસાનની જે સહાય આપવામાં આવે તેની માંગ કરવામાં આવી છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે પાકમાં તેનો સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે અને જે કહેવાય કે કપાસ, બાજરી, જુવાર, દિવેલા, ધાન્ય વર્ગના પાકોને તેમજ શાકભાજીના ખેતરોમાં પાણી ભરાવાના કારણે જે મહેસાણા જિલ્લામાં જે કહેવાય કે પશુપાલન સાથે સંકળાયેલા અને જેથી પશુઓના ઘાસચારા માટે પણ સમસ્યા થાય તેને લઈને ખેડૂતોને થયેલા નુકસાનને આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવો પત્ર લખવામાં આવ્યો છે સીએમને અને કૃષિ મંત્રીને. જી, તો મહેસાણાની અંદર સાંસદ હવે ખેડૂતોના વહારે આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ, જેમાં સાંસદ હરિ પટેલે સીએમને પત્ર લખી અને રજૂઆત પણ કરી છે. કૃષિ મંત્રીને પણ સાથે પત્ર લખીને રજૂઆત કરી છે. ખેડૂતોની જે ખેતી છે તેને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે આ અવિરત વરસાદને કારણે અને તેને લઈ અને હવે મહેસાણાની અંદર જે સાંસદ છે હરિભાઈ પટેલ તેને વહારે આવ્યા છે અને સીએમને પત્ર લખી અને ખાસ પ્રકારે સર્વેની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. સુરતમાં એક સાથે 15 બોગસ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે. પાંડેસર વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે રેડ પાડી અને નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. પાંડેસર પોલીસે બાતમીના આધારે સ્લમ વિસ્તારમાં રેડ કરી હતી, જેમાં પોલીસે કોઈપણ ડિગ્રી વગર પ્રેક્ટિસ તબીબોને ઝડપી પાડ્યા છે. આ તબીબો સ્લમ વિસ્તારમાં પોતાની હાજરી ચલાવતા હતા, ત્યારે પોલીસે તબીબોને ઝડપી અને આગળની તપાસ સાથે જ કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી આ બનાવ સામે આવી રહ્યો છે. સુરતની અંદર બોગસ ડોક્ટરોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. એક સાથે 10 થી 15 જેટલા જે નકલી તબીબો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મોટી સફળતા મળી હોય તેવું કહી શકાય છે. એક જ વિસ્તારની અંદર 10 થી 15 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. સ્લમ વિસ્તારની આ સમગ્ર ઘટના છે, જેમાં તબીબો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહોતી અને ડિગ્રી વગર તેઓ જે દવાખાના છે તેને ચલાવતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. નકલી ડોક્ટરમાં કોઈ 10 ફેલ છે તો કોઈ 8 ફેલ છે.
સુરત પોલીસ દ્વારા બોગસ તબીબોની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં બિલાડીની ટોચની જેમ નીકળેલા 15 જેટલા બોગસ MBBS ને પકડી પાડવામાં આવ્યા છે। સુરત જિલ્લા પંચાયતની ટીમના અધિકારીઓને સાથે લઈને પોલીસે એક મસ્ત મોટી કાર્યવાહી કરી છે। 53,000 થી વધુના ઇન્જેક્શનથી લઈ અન્ય મુદ્દામાલો જે છે જપ્ત કરવામાં આવ્યા છે। આ તમામ તબીબોની જો હકીકત જાણીએ તો એમાંથી કેટલાક 8મી ફેલ હતા તો કેટલાક 10મી ફેલ હતા અને આ તમામ જે તબીબો છે આ દર્દીઓની સાથે જે છે ચેડા કરતા હતા, દર્દીઓના સ્વાસ્થ્યની સાથે ચેડા કરતા હતા। આ તબીબો પાંડેસરા વિસ્તારમાં સ્લમ વિસ્તાર જે કહી શકાય છે, આ સ્લમ વિસ્તારની અંદર તેઓ પોતાનું ક્લિનિક કહો, દવાખાનું કહો, લોકોને દવા આપવાનું કામ કરતા હતા। આ તબીબોની પાસે સુરત પોલીસ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરાયો। તેમના દ્વારા ડમી પેશન્ટોને મોકલવામાં આવ્યા અને આ ડમી પેશન્ટો આ ડોક્ટરો પાસે ગયા, પરંતુ જે આ તબીબો હતા, બોગસ તબીબ જેને કહી શકાય, તેઓ ઓરિજિનલ ડોક્ટરની જેમ જ પ્રિસ્ક્રિપ્શન લખી આપતા હતા। જે દવાઓ તેઓ લખી આપતા હતા તે પણ ઓરિજિનલ હતી। આશ્ચર્યની વાત તો એ છે કે દવાઓ પણ ચોક્કસ આવતી હતી, પરંતુ આ જે તબીબો હતા, બોગસ તબીબો જે છે, પહેલે ક્યાંક ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર રહી ચૂક્યા હોય તો કેટલાક પ્યુન રહી ચૂક્યા હોય, જેથી ડોક્ટર કઈ પ્રિસ્ક્રિપ્શન લખે છે એનું પણ એમને ખ્યાલ રહેતો હતો, જેથી તેઓ આ સ્લમ વિસ્તારમાં પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયા હતા અને પોતાના MBBS ડોક્ટર તરીકે તેઓ ઓળખાવતા હતા અને ત્યારબાદ લોકોના સ્વાસ્થ્ય સાથે તેઓ ચેડા કરતા હતા, જેથી સુરત પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારના આવેલા સ્લમ વિસ્તારની અંદર 15 જેટલા બોગસ તબીબોની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। સુરતની અંદર બોગસ તબીબોનો રાફડો ફાટ્યો અને તેની અંદર 15 જેટલા બોગસ તબીબો છે તે પોલીસના સકંજામાં ફસાઈ ચૂક્યા છે। આ બોગસ ડોક્ટરોમાં કોઈ 10 ફેલ છે તો કોઈ 8 ફેલ છે અને આ તમામ ડોક્ટરો છે તે જે લોકો છે તેના જીવન સાથે ચેડા કરતા હતા, રમત રમતા હતા। તે અંતર્ગત પોલીસે બાતમીના આધારે રેડ કરી અને સ્લમ વિસ્તારની અંદરથી આ 15 જેટલા બોગસ ડોક્ટરોને એક સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી। રાજકોટમાં GMSCLના ગોડાઉનની બેદરકારી સામે આવી છે, જે અંતર્ગત ગોડાઉનની બેદરકારીના કારણે લાખો રૂપિયાનો દવાનો જથ્થો પાણીની અંદર પલળી ગયો હતો। એક તરફ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે દવાઓનો સ્ટોક જ નથી, ત્યારે બીજી બાજુ લાખો રૂપિયાનો જથ્થો પલળી ગયો છે। જોકે મેનેજરને જાણ હોવા છતાં આ જથ્થો છે તે ગોડાઉનની બહાર રાખવામાં આવ્યો અને ત્યારબાદ આ જથ્થો છે તે પાણીની અંદર પલળી ગયો અને સરકારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ માટે હવે કોઈ જ પ્રકારની દવાનો સ્ટોક નથી અને બીજી બાજુ આ દવાઓ જે તમામ છે તે પાણીની અંદર પલળી ગઈ છે। મેનેજરને આ સમગ્ર બાબતની જાણ હોવા છતાં તેને દ્વારા જથ્થો છે તેને ગોડાઉનની બહાર રાખવામાં આવ્યો અને તમામ દવાઓની એક્સપાયરી ડેટ પણ 2026માં હતી તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। GMSCLની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં આવેલું GMSCLનું ગોડાઉનમાં પાણી ભરાયું હતું। ખાસ તો વાત કરવામાં આવે તો આ ગોડાઉન કહી શકાય કે લાંબા સમયથી આ ગોડાઉનની બહાર દવાનો જથ્થો છે તે પડ્યો હતો, લાખો રૂપિયાનો દવાનો જથ્થો છે બહાર પડ્યો હતો અને તેના જ કારણે કહી શકાય કે દવાનો જથ્થો છે તે વેસ્ટ ગયો છે। ચોક્કસથી સવાલ તો ઊભો થાય છે કે આટલો મોટો જથ્થો બહાર શું કામ રાખવામાં આવે। આ સાથે કહી શકાય કે વરસાદનો માહોલ હતો, રાજ્યભરમાં વરસાદ પડ્યો હતો, છતાંય જે દવાનો જથ્થો છે તે બહાર રાખવામાં આવ્યો હતો। સવાલ તો થાય છે, પણ મેનેજરને જાણ હોવા છતાં મેનેજર તરફથી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે આટલી મોટી સંખ્યામાં જવાનો જથ્થો જ્યારે બહાર પડ્યો હતો ત્યારે તેને લઈને હવે તપાસ શરૂ થશે કે કેમ, એ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે। ત્યારે GMSCL તરફથી હાલ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી રહી, કારણ કે ગુજરાતમાં જે પ્રકારનો ભારે વરસાદ પડ્યો હતો તે પહેલાં જ આ જે દવાનો જથ્થો છે તે ગોડાઉનની બહાર રાખવામાં આવ્યો હતો। તેનું ઉદ્દેશ્ય શું હતું, શા કારણે આ જવાનો જથ્થો બહાર રાખવામાં આવ્યો હતો, આ સવાલ છે અનેક છે, પણ કોઈ પણ પ્રકારની જે ઉત્તર છે તે GMSCL તરફથી મળ્યો નથી। ત્યારે કહી શકાય કે સિવિલ હોસ્પિટલના દર્દીઓ છે તેઓને દવા નથી મળતી, એટલે કે સિવિલ હોસ્પિટલમાં સ્ટોક નથી દવાનો અને બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે। ત્યારે કહી શકાય કે જે તંત્ર છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે। આ સવાલ ક્યાંક ઊભો થાય છે કે શા કારણે GMSCL તંત્ર તરફથી આ જે દવાનો જે જથ્થો છે તે બહાર રાખવામાં આવ્યો હતો। એક બાજુ જ્યાં વેધર ફોરકાસ્ટ તરફથી એક જે જાહેરાત છે તે કરવામાં આવી હતી કે આગામી સમયમાં
ભારે વરસાદ આવશે, છતાંય તે તમામે તમામ જે જથ્થો છે તે ગોડાઉનના અંદર નો રાખ્યો અને તેને બહાર જ રહેવા દીધો. એટલે કે સરકારને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી નુકસાની ગઈ છે. હવે આ નુકસાનીનું વળતર કોણ ચૂકવશે એ હવે ક્યાંક એક ચર્ચાનો વિષય બન્યો છે અને ક્યાંક આને લઈને તપાસ પણ થવી જોઈએ. રાજકોટની અંદર દવાઓનો જથ્થો ગોડાઉનની બહાર રહેતાની સાથે જ તે સમગ્ર જથ્થો પલળી ચૂક્યો હતો અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે એક બાજુ દવાનો કોઈ પ્રકારનો સ્ટોક જ નથી અને બીજી બાજુ આ લાખો રૂપિયાની દવા છે તે ગોડાઉનની બહાર પાણીની અંદર પલળી ગઈ હતી. ત્યારે આને જ કારણે સરકારને પણ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને દર્દીઓને જે હાલાકી થઈ રહી છે એની વાત તો અલગ જ છે. તમામ દવાઓની એક્સપાયરી ડેટ પણ 2026 સુધીની હતી. એટલે કે ગોડાઉન હોવા છતાં દવાનો જથ્થો છે તે બહાર રાખવામાં આવ્યો. મેનેજરને આ સમગ્ર બાબત વિશે જાણ હતી, છતાં પણ તેમના દ્વારા આ દવાનો જથ્થો છે તેને ગોડાઉનની અંદર રાખવામાં ન આવ્યો અને તેને જ કારણે આ તમામ જે દવાઓ છે તે પાણીની અંદર પલળી ચૂકી છે અને બિનઉપયોગી બની ચૂકી છે. એક બાજુ ડોક્ટરો, એક બાજુ દર્દીઓ માટે દવાનો કોઈ પણ પ્રકારનો જથ્થો તેમની પાસે નથી બચ્યો અને બીજી બાજુ આ તમામ જે જથ્થો છે તે વરસાદના પાણીની અંદર પલળી ચૂક્યો છે. રાજ્યમાં રજા મંજૂર કરાવી અને વિદેશમાં રહેતા અને રજા પૂર્ણ થયા બાદ પણ વિદેશથી પરત નહીં આવેલા શિક્ષકોનું કૌભાંડ ઝડપાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વિદેશ રજા પૂર્ણ કરી અને પરત નોકરી પર હાજર નથી થયા તેવું મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવ્યું છે. તેઓની સામે કોઈ ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવી નથી. આ મામલે કમિશનરે તમામ ખાતાના અધિકારીઓને છેલ્લા 3 મહિનામાં રજા ઉપર ગયેલા તેમજ રજા પૂર્ણ કરી અને નોકરી ઉપર પરત હાજર ન થયેલા તમામ કર્મચારીઓની યાદી પણ મંગાવવામાં આવી છે. શિક્ષકોના કૌભાંડ બાદ હવે એએમસીના કર્મચારીઓ પણ વિદેશમાં જલસા કરતા હોવાની જે મોટો ઘટસ્ફોટ છે તે ત્યારે સામે આવી રહ્યા છે. અધિકારી અને કર્મચારીના પરિવારજનો વિદેશમાં સ્થાયી પણ થઈ ગયા હોય તેવો પણ સવાલ. રાજ્યની અંદર જે ભૂતિયા શિક્ષકો હતા તેનો મામલો સામે આવ્યો. જે શિક્ષકો જે છે તે અહીં પગાર લઈને વિદેશની અંદર મજા માણતા હતા, ઘણા બધા રજા ઉપર હતા, તો ઘણા બધા છેલ્લા 1 વર્ષથી સ્કૂલે જ આવ્યા ન હતા. આવા જે શિક્ષકોનો મામલો સામે આવ્યો ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જેની અંદર કહેવામાં આવ્યું છે કે 3 મહિનાથી પણ વધારે જે લોકો રજા ઉપર હોય તેનો જે ડેટા છે તે રજૂ કરવામાં આવે. એટલે કે આવા જે આ લોકો છે જે છેલ્લા 3 મહિનાથી રજા ઉપર હતા, લાંબા ગાળાની રજાઓ હોય અથવા તો વિદેશ પ્રવાસે ગયા હોય તેવા જે લોકો છે તેના ડેટા છે તે મંગાવવામાં આવ્યો છે. તમામ વિભાગોને આ પરિપત્ર જાહેર કરવામાં કહેવામાં આવ્યું છે કે આ જે લોકો જે છે તેઓ કયા કારણોસર રજાઓ પર છે અથવા તો કયા કારણોસર તેઓ વિદેશ ગયા છે અને સાથે સાથે આ જે રજાઓ છે તે આટલી લાંબી રજાઓ પાડવા પાછળનું મુખ્ય કારણ શું હોય છે કે આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને તેમણે આ એક માહિતી મેળવવાનું જે કામગીરી છે શરૂ કરવામાં આવી છે. કારણ કે જે વિવિધ જે સરકારી કર્મચારીઓ હોય છે તે અલગ અલગ વિભાગોની અંદર કામ કરતા હોય છે. આવા કર્મચારીઓ ગુલ્લીબાજ કર્મચારીઓ તરીકે પણ ઓળખાય છે, જ્યારે તેઓ લાંબા ગાળાની રજાઓ કીધા વગરની પાડી દેતા હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર પાછળનો મુખ્ય હેતુ એ જ રહેલો છે કે ફક્ત પોતાનો હોદ્દો રાખવા માટે અથવા તો ફક્ત પગાર લેવા માટે આવતા જે કર્મચારીઓ છે તેઓ વિદેશમાં પ્રવાસ ફરતા હોય અને સાથે સાથે કોર્પોરેશનમાં નોકરી પણ કરતા હોય છે. ત્યારે આવા જે કર્મચારીઓ છે તે રજાઓ પાડીને પગાર મેળવતા હોય છે. ત્યારે આવા કોઈ કર્મચારી પગાર ના મેળવે તે લઈને આ જે પરિપત્ર છે જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. એએમસીના કર્મચારીઓ વિદેશમાં રહી અને અહીંથી પગાર વસૂલતા હોય તે પ્રકારનો મોટો ઘટસ્ફોટ અહીં થઈ રહ્યો છે. અધિકારી અને કર્મચારીઓના પરિવારજનો વિદેશમાં સ્થાયી પણ થઈ ગયા હોય તેવો પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે કર્મચારીઓને દર 6 મહિને વિદેશ જતા હોવાનું કમિશનરને ધ્યાને આવ્યું છે. વડોદરાના પાદરામાં યુવકોને કરંટ લાગ્યા હોવાના સમાચાર મળ્યા અને તે અંતર્ગત ડબકા ગામે યુવકોને કરંટ લાગ્યાની ઘટના બની, જેમાં ગણેશ પંડાલ બનાવતી વખતે વીજ તારને અડી જતા યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાં 15 લોકોને કરંટ લાગ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય 14 લોકો છે તેઓને ઈજા પણ પહોંચવા પામી છે અને તે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પણ સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હશે.
વડોદરાથી આ માહિતી મળી રહી છે. ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે અને તેને લઈ અને પંડાળનું આયોજન કરવામાં આવતું હતું અને તે અંતર્ગત પંડાલની અંદર 15 લોકોને વીજ કરંટ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 15 યુવકોને વીજ કરંટ લાગ્યો અને તે અંતર્ગત એક વ્યક્તિનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જી બિલકુલથી જો વાત કરવામાં આવે ત્યાં ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના પાદરા પાસે આવેલા ડબકા ગામમાં જે દુઃખદ ઘટના છે દુઃખદ ઘટના બની છે. જો વાત કરવામાં આવે તો જે ગામ છે તે ગામની અંદર છેલ્લા 40 વર્ષથી જે ગણેશ ઉત્સવ છે તે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે, પરંતુ જ્યારે 41મા વર્ષે જે પ્રમાણે જે 12 ફૂટ ઊંચી મૂર્તિ છે તે ઊંચી મૂર્તિ લાવવાના હતા અને તેના માટે 15 ફૂટ જેટલો જે મંડપ છે તે મંડપ બાંધવા લોકો છે તે ગામના લોકો છે તે ભેગા થયા હતા. તેમાં જે વાયર છે હાઈ ટેન્શન જે વાયર છે તે વાયર ઉપર જતો હતો, જેમાં લોખંડનો જે સળિયો છે તે લોખંડનો સળિયો અડી જતા લગભગ 15 જેટલા જે લોકો છે તે 15 જેટલા લોકોને જે વીજ કરંટ છે તે વીજ કરંટ લાગ્યો હતો, જેમાં ઘટના સ્થળ ઉપર જ એક વ્યક્તિ છે તે વ્યક્તિનું મોત થયું હતું. પરંતુ જે પ્રમાણે સમગ્ર ગામમાં જે ઘટના બની ત્યારબાદ જે એરેટી ભરી જે દુઃખદનું વાતાવરણ છે તે વાતાવરણ બની ગયું હતું અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ગામમાં પણ શોકજન્ય માહોલ છે તે માહોલ વર્તાયો હતો. પરંતુ જે પ્રમાણે જે હાઈ ટેન્શન વાયર જતો હતો ત્યાં આગળ જે 15 ફૂટ જેટલો જે ઊંચો મંડપ છે તે મંડપ બાંધવા જ્યારે ગામના લોકો ચડ્યા હતા ત્યારે અચાનકથી જે વાયર છે તે વાયર લોખંડની એંગલને અડી ગયો હતો અને ત્યારબાદ સમગ્ર ઘટના છે તે ઘટના સામે આવી હતી. હાલમાં તો જેટલા 15 જેટલા જે લોકો છે તે લોકોમાંથી 14 લોકોને હાલમાં તો નાની મોટી ઈજા થઈ હોવાની સામે આવી છે. સાથે જ એક વ્યક્તિ છે તે એક વ્યક્તિ ઘટના સ્થળ ઉપર જ જે મૃત્યુ પામ્યો હોવાના સમાચાર છે તે સામે આવી હતા. એટલે હાલમાં તો જે પ્રમાણે પોલીસે અકસ્માતે મોતનો ગુનો છે તે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક સજાગ અને સતર્ક રહેવાની જરૂર છે. જે પ્રમાણે હાઈ ટેન્શન વાયર ઉપરથી જ્યારે જતો હોય છે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે વસ્તુ અડાડવાની હોતી નથી, કેમ કે તેમાં ખૂબ જ ભારી માત્રામાં જે વીજ પ્રવાહ છે તે વીજ પ્રવાહ જતો હોય છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક કરંટ લાગવાથી તાત્કાલિક જ જે ઘટના સ્થળ પર મોત છે તે મોત થઈ જતું હોય છે. એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે વડોદરાના પાદરા પાસે આવેલા જે ગામ છે તે ગામમાં ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ છે તો શોકનો માહોલ વર્તાઈ રહ્યો છે. વડોદરાથી આ જાણકારી સામે આવી રહી છે. શોકમય સમાચાર, જેમાં 15 યુવકોને વીજ કરંટ લાગ્યો અને એક યુવકનું મોત નીપજી ચૂક્યું છે. 14 જેટલા ઇજાગ્રસ્ત યુવકોને હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવાની ફરજ પડી છે. વીજ તારને અડી જતાની સાથે જ આ મોટું બનાવ છે તે વડોદરાની અંદર બન્યું છે. ભાવનગરના મહુવામાં વાહનો રોકી અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેમાં લોગડે ટોલટેક્સ મુદ્દે વાહનો રોકી અને ચક્કાજામ કરાયો હતો. નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, જેમાં ચક્કાજામ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ છે તેને તાગ મેળવવાનો પ્રયાસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ટોલટેક્સ મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો અને તેને રોકવા માટે તાત્કાલિક જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ચક્કાજામ કરતા ઘટના સ્થળે પોલીસ દ્વારા પહોંચી અને તમામ જે આખી ઘટના છે તેને જાણવાનો પ્રયાસ અને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો, જેમાં પોલીસે સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે ચોક્કસ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે તેનું કામ હજી પૂર્ણ નથી થયું. બીજી તરફ સર્વિસ રોડનો પણ અભાવ છે, ત્યારે ભાવનગરના જે મહુવા છે ત્યાં આગળ મહુવાથી 20 કિલોમીટર દૂર લોંગડી ગામ નજીક જે ટોલ પ્લાઝા શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના ટોલના ભાવને લઈને આ તળાજા તેમજ મહુવાના જે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો છે તે ઘણા સમયથી વિરોધ કરતા આવ્યા છે. અગાઉ પણ આ ટોલ પ્લાઝા પર કહી શકાય કે ટોલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે ફરી વખત ખેડૂત આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો સહિત સ્થાનિક લોકો છે તેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ટોલ નાકાને સંપૂર્ણપણે બંધ કરીને રસ્તો છે તે ચક્કાજામ કર્યો હતો. સમગ્ર ઘટનાની કહી શકાય કે અચાનક જ જે વિરોધ કરતા છે તેમને આ રસ્તાનો વિરોધ છે તે શરૂ કર્યો હતો, પરંતુ કહી શકાય કે જે મહુવાના એએસપી છે તે પોલીસ કાફલા સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ટોલ પ્લાઝાનો વિરોધ તે માટે થઈ રહ્યો છે કે ટોલ પ્લાઝાની અંદર 120 રૂપિયા
ટોલ ઉઘરાવવામાં આવે છે, જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાવનગરની અંદર આટલો બધો ટોલ લેવામાં નથી આવતો, જ્યારે મહુવાથી જે લોંગડીથી મહુવાથી 20 કિલોમીટર દૂર જે ટોલ પ્લાઝા શરૂ થયો છે તેની આગળનો જે રસ્તો છે તે હજી સંપૂર્ણપણે બન્યો નથી. બીજી તરફ વાત કરીએ તો જે સોમનાથ નેશનલ હાઈવે છે ત્યાં આગળ જે સર્વિસ રોડનું કામ છે તે પણ કરવામાં નથી આવ્યું. ઘણા વિસ્તારની અંદર સર્વિસ રોડ પણ બનાવવામાં નથી આવ્યો. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ટોલ પ્લાઝા શરૂ કરી દેવાની જે વાત છે, એટલે કે શરૂ કરી દેવામાં આવ્યો છે અને જે ટોલ પ્લાઝા છે તે કોન્ટ્રાક્ટ બેઝની અંદર કામગીરી આપી દેવામાં આવી છે, જેના જે કહી શકાય કે ટોલ પ્લાઝા પાસેથી દરેક વાહન પાસેથી 4 વ્હીલ હોય તેની પાસેથી 120 રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવ્યા છે, જે કહી શકાય કે અસહ્ય ટોલ ઉઘરાવવાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. એક તરફ આસપાસના જે ગામના ખેડૂતો છે અને આસપાસના સ્થાનિકો છે તેમને ટોલ ફ્રીની માંગ પણ ઉઠી છે, કારણ કે જે ટોલ નાકું જો યુઝ ન કરે તો તેમને કહી શકાય કે બીજી તરફ જવા માટેનો જે રસ્તો છે તે બહુ ઘણો જ દૂર છે. જ્યારે જે આ રસ્તો છે તેની અંદર સર્વિસ રોડ પણ સ્થાનિક લોકો માટે કરવામાં નથી આવ્યો. બીજી તરફ જે રીતના અગાઉ પણ આ ટોલ પ્લાઝાને લઈને ખેડૂતો દ્વારા અને સ્થાનિક આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તંત્ર સાથે વાતચીત કરીને તેમના જે પ્રશ્ન છે તેનું સોલ્યુશન કરવામાં આવશે. પરંતુ લાંબો સમય થઈ ગયો છે તેમ છતાં પણ કોઈ પણ જાતનું કહી શકે કે સ્થાનિક લોકોની અને આગેવાનોની માંગણી છે તે પૂર્ણ નથી થઈ. ત્યારે આજે ફરી એક વખત જે ખેડૂત આગેવાનો છે તે રોડ ઉપર ઉતરી આવ્યા હતા, સાથે કોંગ્રેસના કાર્યકરો પણ આ વિરોધની અંદર જોડાણા હતા અને ખેડૂત અને વાહન ચાલકો સાથે જે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેને લઈને મહુવા એએસપી કહી શકાય કે જે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે વિરોધ કરતા હતા, પ્રદર્શનકારી હતા, તેમની સાથે વાટાઘાટ કરીને સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે. પરંતુ જે વિરોધ કરતા છે તેનો કહી શકાય કે તેમને ચીમકી આપી છે કે જો આવનારા સમયની અંદર પોતાની જે માંગ છે તેને પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે અને જે ધારાસભ્યો છે તેમના ઘરે પણ જવામાં આવશે. જી. ભાવનગરની અંદર ટોલ ટેક્સ મુદ્દે ચક્કાજામ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો અને તેને લઈ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. જૂનાગઢના ગણેશનગરમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના બની હતી અને જેમાં ગણેશનગર વિસ્તારમાં સિલિન્ડરનો રેગ્યુલેટર ચાલુ રહેતા બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં પરિવારના બાળક સહિત 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી છે. જૂનાગઢથી આ માહિતી સામે આવી રહી છે, જેમાં ગણેશનગર વિસ્તારમાં બ્લાસ્ટની ઘટના બની. ચોક્કસ કે જૂનાગઢ શહેરના ગણેશનગર વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક ગેસ સિલિન્ડર છે તે લીક થયું હતું ને જેના કારણે બ્લાસ્ટ થયું હતું, જેમાં 4 લોકો છે તે દાઝી ગયા હતા. ખાસ કરીને જે ગેસનું રેગ્યુલેટર છે તે ભૂલથી શરૂ રહી ગયું અને બાદમાં અચાનક જ પરિવારના એક સભ્ય દ્વારા છે તે લાઇટની સ્વિચ ઓન કરતા આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એવો થયો કે આજુબાજુના વિસ્તાર આખો ધ્રુજી ઉઠ્યો અને લોકો પણ દોડતા થઈ ગયા હતા કે શું થયું. જ્યારે આ એક જે કટારિયા પરિવાર છે તેના 4 સભ્યો છે તે આ ઘટનાની અંદર દાઝ્યા હતા. 4:04 રાત્રિના સમયે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં વધુ સારવાર માટે તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને એક ભૂલ એવી નડે કે મોટી દુર્ઘટના બને છે, કારણ કે ગઈકાલે રાત્રિના સમયે જે ઘરની અંદર જે ગેસ સિલિન્ડરનું જે રેગ્યુલેટર હોય છે તે ભૂલથી ચાલુ રહી ગયું અને બાદમાં ગેસ તેમાંથી લીકેજ થયો અને જેના કારણે જ આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. 4 લોકો દાઝ્યા છે. તેની વાત કરવામાં આવે તો ખાસ કરીને કાનજીભાઈ કટારિયા, વિજયભાઈ કટારિયા, તેમની પત્ની મનીષાબેન કટારિયા અને દત્ત કટારિયા નામના આ જે 4 લોકો છે તે દાઝ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું પણ મનાઈ રહ્યું છે, પરંતુ હાલ આ ઘટનાથી આખા વિસ્તાર રાત્રિના સમયે હલબલી ઉઠ્યો. આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.